આવવાની છે, બધાને કદાચ ખબર છે ને બધાને. આ ચૂંટણીમાં તમે બધા જ ઉમેદવાર છો, તમારો દીકરો લડે છે, તમારો ભાઈ લડે છે, એમ કરીને બધાએ બહુ મહેનત કરવાની છે. ચૂંટણી આપણા માટે બહુ મહત્વની છે. માન સાથે આપણે બોલાવ્યા છે અને આપણી સાથે દૂધમાં દૂધ મળી સાકર મળી જાય એ રીતે ભળી ગયા છે. ધારાસભ્યો એવા મહેશભાઈ વસાવાનું આગેવાન ભાઈ ફતેહસિંહભાઈ છે. ફરી એકવાર ગામના તમામ વડીલો, માતા બહેનો, યુવાનો જમવાનું પણ બનાવ્યા વગર બધા કલાકથી રાહ જોઈને ઉભા હતા, જમ્યા વગર બધા ઉભા હતા, ત્યારે બધાનો જ હું ખૂબ ખૂબ આભાર માનું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર. મિત્રો, આજે ન માત્ર આદિવાસી સમાજ પરંતુ આખો ગુજરાત જેમનો ગર્વ અનુભવે છે કે તમે લોકોએ આખા ગુજરાતને એક હીરો આપ્યો છે. હીરો છે ચેતરભાઈ વસાવા. મિત્રો, આપણે બિરસા મુંડા ભગવાનને યાદ કરીએ છીએ. અંગ્રેજોએ અહીંથી નીકળવું હોય ને તો આદિવાસી સમાજને નમન કરીને નીકળતા હતા, પરંતુ ભાજપના નેતાઓ આપણા જ્યારથી ખૂટલા થયા ને ત્યારથી આપણો વિકાસ અટકી ગયો. આ વાત માનો છો તમે? મિત્રો, તમે લોકો લકી છો. હું તો આખા ગુજરાતમાં ફરું છું. મેં એક ગુજરાતીઓને દાખલો આપું છું કે આદિવાસી સમાજમાં એક હીરો પેદા થયો છે જે આખા ગુજરાતનો પ્રતિનિધિત્વ કર્યો છે. તમે વિચાર કરો, આ નામ શું છે તમારું? એનિસ. વિચાર કરો, એનિસ ને હું પૂછું વોટ્સ યોર નેમ, તો એનિસ ને ખબર નહીં હોય. શું કામ? કે આદિવાસીને આ લોકોએ ષડયંત્ર રચ્યું છે કે ભણવા ન જોઈએ. ભણે નહીં એટલે શું થાય? એસટી રિઝર્વેશન મળે નહીં, અને એસટી રિઝર્વેશન ન મળે એટલે અહીંનો દીકરો કલેક્ટર, ડોક્ટર, એન્જિનિયર બનતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ અને હર હંમેશ ગુજરાતના ખેડૂતોનો અવાજ બનતા એવા, અને એમનો હાલમાં પણ આપણી જીએસટીવી પર શંખનાદ નામનો કાર્યક્રમ ચાલે છે, તમે બધાએ જોતા હશો. એવા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સાહેબ અને આપણે સૌ બધા ગામના વડીલો, યુવાનો અને માતા બહેનો અને ભૂલકા સૌ હાજર રહ્યા છે, ત્યારે બધા જ માટે એકવાર આપણે તાળીઓ પાડી લઈએ. ત્યારે હમણાં ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી આવવાની છે. બધાને કદાચ ખબર છે ને? બધાને ખબર છે ને? છોકરાઓને ને આ યુવાનોને ખબર છે, પણ મારી માતા બહેનોને હજુ કીધું નથી. તમે અમને પણ કેમ તમે. ત્યારે આ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જ્યારે મને ઉમેદવારી કરવાની તક મળી છે, ત્યારે અમે અમારા પ્રદેશ પ્રમુખ, અમારી આખી ટીમ, આપણા ગામના વડીલો, માતા બહેનો પર અમારી પાસે એક એવા કાર્યકર્તા છે ફતેહસિંહભાઈ જેવા. એવા કાર્યકર્તા આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા, અને અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે અમે પાર્ટીની મર્યાદામાં સરકારમાં કરેલા કામોના આધારે અને બૂથના જે સંગઠનની જે તાકાત છે એના આધારે અમે આ ચૂંટણી જીતવાના છે. આપ આક્ષેપ કરે છે કે ભાજપ વાળા પૈસા વેચીને મતદારોને રીઝવે છે. એ તો આક્ષેપ છે, બીજું કરવાના. જે લોકો હારવાના છે તે આ ધંધો કરવાના છે. હારવાના છે એટલે તમારા પોસ્ટરો ફાડે છે. જયારે આ કેટલી નીચતા પર આ પાડા ચૈતરની જે ટીમ કેટલી નીચતા તરફ જઈ રહી છે જોઈ શકો છો. તમને બતાવું, કાલે રાત્રે પોસ્ટરો મોટા મોટા અમારા પોસ્ટરો બનાવ્યા, અમારે ફાડી નાખ્યા લોકો. આ તેમના સંસ્કાર છે. આ એક નંબરના નાલાયક ને નીચ પ્રકારના વૃત્તિના લોકો છે, અને જો આ જ પ્રકારનો ધંધો ચાલુ રાખશે ને તો અમારા કાર્યકર્તા સંયમમાં અમે રાખી રહ્યા છે. પછી સંયમ ગુમાવશે તો મોટો સંઘર્ષ થશે. એટલે મહેરબાની કરીને આપના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતાઓને હું સાવધાન કરું છું કે આ ધંધા બધા બંધ કરી દે. અમારા પોસ્ટરો ફાડવાના, સોશિયલ મીડિયામાં અમારા વિરુદ્ધમાં લખવાનું બધા બંધ કરી દે. સાહેબ, સરપંચોને પણ એક તમે ઉચ્ચારણ કર્યું હતું
એ તો કેવું પડે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર નાણાં પંચના પૈસા આપે, બીડીપી ના પૈસા 20-20 લાખ એક પંચાયતને આપે છે, એ છતાં સરકાર વિરુદ્ધનું કામ કરે છે, સરકાર કામ નથી કરતી. આ રીતના કેટલાક લોકો જે ઉશ્કેરે છે, એમાં કેટલાક સરપંચો જોડાયા છે, તો એમાં એવા સરપંચોને મેં કીધું ભારતીય જનતા વિચારધારા સાથે જોડાયેલા સરપંચો, અમે એવું નથી કે ભાજપનું કામ, તમે ગામનું કામ કરો, સરકારની યોજના લોકો સુધી પહોંચાડો, એ અમે કહીએ છે. ભાજપનું કામ કરવા માટે અમે કોઈ સરપંચને આગ્રહ કરતા નથી, ફક્ત એટલો જ આગ્રહ કરે કે સરકારની યોજના છે, મોદી સરકારની યોજના છે, એ કમસે કમ લોકો સુધી તમે પહોંચાડો, એ તમારી જવાબદારી છે. તમે આમ આદમી પાર્ટીના જે ઠગવાવાળા લોકો છે, છેતરવાળા લોકોની સાથે શા માટે તમે જોડાવશો, એ વાત મેં કહી છે. મનસુખભાઈ એવું પણ કીધું કે 3 મહિના પછી ફરી મનસુખભાઈ આવવાના જ છે, તો તમે જીતી જશો. કેવું પડે ભાઈ, એ તો રામાયણમાં પણ તુલસીદાસે લખ્યું, ભય વગર પ્રીતિ નથી. સીધી રીતના નામ સાનમાં ના સમજે તો પછી એને શું કરવાનું? ચૂંટણીના મેદાનમાં છે ભાઈ, અમારા માટે અમારા પોસ્ટરો ફાડે, અમારા માટે સોશિયલ મીડિયામાં હેલ્પફેલ બોલે, તો અમે બેસી રહે, તમને નુકસાન થાય ને, તો મારે બોલવું પડે. મનસુખભાઈ શાંત ઠેકાણે લાવશે જ નહીં, સવાલ જ નહીં. ચૂંટણી પછી જોજો કે એમની સાથે જોડાયેલા જે સરપંચો જે આમ આદમી પાર્ટીનું કામ કરે છે, ભાજપના પોસ્ટરો સરપંચો ફાયડા છે, એવા સરપંચોની હાલત શું થાય છે ચૂંટણી પછી.